સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના અગ્નિકાંડ સહિતના ઘટનાઓ છે, પરંતુ રાજકોટ અગ્નિકાંડ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મોટા માછલા સામે ગમે ત્યારે કાર્યવાહી થઈ શકે છે, ગમે ત્યારે વધુ એક મોટા માથા પર ગાજ ઉતરી શકે, એક મોટા અધિકારી પર કસાઈ શકે છે ગાડીઓ। જે આજે રિપોર્ટ સોંપવામાં આવ્યો કિશન, તેમાં પોલીસના આ અધિકારી પર મોટી કાર્યવાહીની ચર્ચા થઈ રહી છે। મોટા અધિકારી પર કાર્યવાહીના સમાચાર ગમે ત્યારે સત્તાવાર સમાચાર આવી શકે છે। એસઆઈટીના રિપોર્ટ બાદ દાદા સરકાર એક્શનમાં રાજકોટ અગ્નિકાંડ વચ્ચે વધુ એક મોટા સમાચાર, ગમે ત્યારે મોટા માથા પર મોટા સ્ટાર લગાવીને ફરતા બાબુ પર કસાઈ શકે છે ગાડીઓ। વેઇટિંગ ફોર પોસ્ટ ની વાત છે ને કિશન, એવું કઈક આ બધી આ ભાષા આપણે સમજાય નહીં, પણ વેઇટિંગ ફોર પોસ્ટ ની એક મોટા ગજાના અધિકારી પર વાત છે। રાજકોટથી ખસેડીને ફોર પોસ્ટ માટે મૂકવામાં આવેલા અધિકારી પર ગમે તે ઘડીએ કાયદાનો ગાડીઓ કસાઈ શકે છે। આ અધિકારીને ગમે ત્યારે ઘર ભેગું થઈ શકે એવી પરિસ્થિતિઓ હાલ દેખાઈ રહી છે। તેમની પર રાજકોટ અગ્નિકાંડમાં તમામ જે કોર્ટકીય કાર્યવાહી છે કરવામાં આવે એવા પૂરા સંકેત રાજ્ય સરકાર તરફથી મળી રહ્યા છે। એટલે કિશન, એક આશા રાખીએ કે આજે ત્રિવેદી સાહેબે જે પ્રમાણે રિપોર્ટ સોંપ્યો, ગુજરાતનું જે ગૃહ વિભાગ છે તે હવે સખત છે અને વારો પાડી દેવાના મૂડમાં છે। ચોક્કસ તે વારો પાડી દેવાના મૂડમાં છે, કારણ કે મોટા માથા પર કાર્યવાહીના સંકેત છે તે હવે મળી રહ્યા છે। આઉટ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્યએ સમાચાર આપ્યા છે કે હવે તો મોટા સમાચાર છે। ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાઈ ગયા છે। ધર્મેશ, શું કહેશો? તમે એક સંકેત આપ્યા છે કે મોટા અધિકારી પણ હવે ગૃહ વિભાગ મોટી કાર્યવાહી કરી શકે છે। દીક્ષિત, આજે જયારે 672 કલાક પછી સીટનો રિપોર્ટ સરકારમાં સુપ્રત થયો છે, ત્યારે ધીમે ધીમે કાર્યવાહીની શરૂઆત થતી હોય તેવો અત્યારે સંકેતો મળી રહ્યા છે। આજે અથવા આવતીકાલ સુધીમાં એક પોલીસ અધિકારી ઉપર આ સમગ્ર અગ્નિકાંડની જવાબદારી જેમને જે દોષિત છે અને આ જે સીટના રિપોર્ટમાં જે સંકેત મળ્યા છે એ અંતર્ગત કાર્યવાહી થાય તેવા અત્યારે એક શક્યતા જોવા મળી રહી છે। એ પોલીસ અધિકારી જે કહી શકાય કે 3 વિભાગ હતા, પોલીસ તંત્ર, ટીપી શાખા અને ફાયર વિભાગ, અને એમાં જે કહી શકાય એવી પોલીસ તંત્રના એક ઉચ્ચ અધિકારી ઉપર પગલા લેવાય એવા સંકેત મળી રહ્યા છે। ગમે તે ઘડીએ આજ રાત્રે અથવા આવતીકાલ સવાર સુધીમાં ગૃહ વિભાગ અને સરકાર, ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કીધું છે કે જે સીટના રિપોર્ટ પછીની જે કાર્યવાહી છે એ સંકેતો અત્યારે મળતા રહે છે અને આ કાર્યવાહીમાં એક ઉચ્ચ પોલીસ અધિકારી પર પગલા લેવાય તેવી સંકેતો મળી રહ્યા છે। બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ। તો જે મહત્વની વાત છે, જે અધિકારીઓ ગોકાટ કરવા જતા હતા, એટલે કહી શકાય કે જ્યાં મંજૂરી નથી તેવી જગ્યા પર જવું, ફોટા પડાવવા અને અધિકારીઓ દ્વારા ત્યાં બર્થડે પાર્ટીઓ કરવી, આ પણ કિસ્સાને એક ગેરકાયદેસર એપ્રુવલ જ છે। કાર્યક્રમમાં ગયા હતા દીક્ષિત રિબિન કાપવા, એપ્રુવલ જ હતું ગેરકાયદેસર। હપ્તા લઈને પાછલા બાયનાથી તમે તમારા ગોરખ ધંધા ચાલુ રાખો। અને અધિકારીને પણ બહુ સારી રીતે ખબર હોય છે કે હું રિબિન કાપીશ એની અસરે શું પડશે શહેર પર। જ્યારે આઈએસ આવીને રિબિન કાપે, ઉદ્ઘાટન કરે અને વારંવાર એ જગ્યાએ જાય એટલે પેલો આખા ગામમાં જઈને છાપા નાખે કે સાહેબ તો આપણે ત્યાં ગોકાટ ફેરવવા આવે છે। કોર્પોરેશનમાંથી આવેલો ક્લાસ 1 2 3 4 એ તો સાહેબનો ફોટો જોઈને બિચારો પાછું મોઢું કરીને ના જોઈ દોડતો જાય સાહેબ અહીંયા આવે છે। કિશન, તમે વિચાર કરો, દારૂ બિયરની પેટીઓ, હા, ચરસ ગાંજાની પણ વાત છે, પેટ્રોલ ડીઝલ પડ્યા રહેતા હતા, ફાયરની કોઈ સુવિધા નહીં, અને આઈએસ ગો કાર્ડ ચલાવવા જતા હતા। સાહેબ, તમે ગો કાર્ડ ચલાવવા જાવ ને ત્યાં તમે ગેરકાયદેસર ચલાવો। હમણાં છે ને મને એક ભાઈ કહેતા હતા કે ભાઈ તમે આ શું કરવા આટલી રાડો પાડો છો, આ સાયરન મારો છો? અરે અમે એટલા માટે આ રાડો પાડીએ ને સાયરન મારીએ કે આ જે ભેંસ જેવા અધિકારીઓ થઈ ગયા છે ને જાડી ચામડીના, એને થોડી કસર જાય, બાકી ભાઈ અમને ક્યાં રાડો પાડવાની એટલી મજા આવે છે। પહેલે જ દિવસે જ્યારે સાહેબ છે કિશન, એ સાહેબના નિવેદનો એફઆઈઆર માં ફેરફાર આવતા હતા ત્યારે જ શંકા વહી ગઈ, ત્યારે પકડી લીધો, તમારે થોડી રાડું પાડવાની છે। આખી ઘટનામાં ભીનું કેમ સંકેલવું ને એના માટેની તમામ તૈયારી ઉપરથી લઈને નીચેના લોકો કરી રહ્યા પણ આ વખતે કિશન મારે અભિનંદન આપવા છે ગુજરાત સરકારને કે કિશન મોટા ગજાના અધિકારીઓ પર કાર્યવાહી ચાલુ છે। દાદા સરકારને કિશન આપણે કોઈની વિરુદ્ધ નથી, સારું કાર્ય કર્યું તો અભિનંદન આપવા પડે ભૂપેન્દ્ર પટેલને, હર્ષ સંઘવીને કે એસઆઈટીના રિપોર્ટ બાદ પણ જો મોટા અધિકારીઓ પર કાર્યવાહી થાય ને કિશન,
તો આ વખતે સરકાર સાહેબ- છે તે દાખલો બેસાડવાના મૂડમાં છે. સાહેબ, તમે વિચાર તો કરો. આ પણ કિસાન સાગઠિયા અધિકારીઓ ભીનું સંકેલવાના મૂડમાં હતા, એ પણ હકીકત હતી. સાગઠિયા જેવા પાસે કરોડો રૂપિયા નીકળ્યા. 410 ગણી મિલકત વધારે. તમે વિચાર હિસાબ તો કરો. આમાં ક્યાં સેફટી? અરે સેફટી એમની અને એમના બાળકોની સેફટી જોવે છે. ગુજરાતની સેફટીની એક પણ ગુજરાતના નાનાથી લઈને મોટા અધિકારીના હમણાં 2 દિવસ પહેલા અર્જુનભાઈ મોટવાડી આવે તો દીક્ષિત એવું કહેતા હતા કે નોકરી કરતા અધિકારીએ પોતાના રસ્તાની બે બાજુ જોતું જવું જોઈએ કે ક્યાં શું થઈ રહ્યું છે. કિસાન IAS, ક્યાં IPS illegal અધિકારીઓના બાંધકામ ભરોસે નથી થતું. રાજકોટ આપ્યું હતું. સરકાર થોડી રોજ રાજકોટ જવાના, સીએમ થોડા રોજ રાજકોટ જવાના, એટલે HM થોડા રોજ આ રાજકોટ બધું જવાના. જોવાનું અધિકારીઓના ભરોસે ના હતું. ના, પણ એસી ચેમ્બરમાં બેસવાનું, દૂધ કોલ્ડ ડ્રિંક પીવાનું, સેન્ડવિચ પિઝા અને બર્ગર ક્યાં મંગાવીને ખાવાના. illegal કામ થાય છે, ના, ના, બેટીને તોડ eating, કરવાનું. meeting અને cheating. હા, આ cheating. 3 મુદ્દા પર ધ્યાન અને રાખવાનું. આજે મીટિંગોમાં જ થાય સંકલનની કે XYZ ગમે મીટિંગ બોલાવી હોય કોઈ એટલે બસ એમાં નાસ્તા કિશન, પાણી જે છે. એજન્ડા સિવાયની મીટિંગ કઈ હોય? હું તો વિપક્ષને કહું છું, સાહેબ તમે એજન્ડા લઈને જાઓ છો. કદાચ તમે હારો મુદ્દો લઈને ગયા હોત તો આ કાંડ ન બને. અને એ જ અપેક્ષા માટે બોલી રહ્યા છીએ કે આવી ઘટનાઓ ના બને, માસૂમોના જીવ ના જાય, એના માટે જ અવાજ ઉઠાવી રહ્યા છીએ અને અવાજ ઉઠાવતા રહીશું. સમાચારમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.